ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લેખન વિભાગમાં આગળ જોવાનું છે. તમારું હવે પછી આવશે તમારી જે એકમ કસોટી આવે છે, તેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વિચાર વિસ્તાર ભણ્યા હતા અને વચન વ્યવસ્થા ભણ્યા હતા. એની જેમ આ વખતે આપણે આજે ભણવાના છે ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ એટલે તમને સિમ્પલ ભાષામાં તમને કહું, તમને તરત સમજાઈ જાય. કોમ્પ્રિહેશન, તમે જેને ઇંગ્લિશમાં કોમ્પ્રિહેશન કહો છો તે તમે લોકો ભણી ચૂક્યા છો કોમ્પ્રિહેશન, છતાં પણ અત્યારના આપણે એ ભણવું જરૂરી છે, કારણ કે તમારી એકમ કસોટીમાં ગદ્યાર્થ ગ્રહણ પૂછાવાનું છે. ગદ્યાર્થ અને પદ્યાર્થ ગ્રહણ બંને પૂછાતા હોય છે, પણ આ વખતે તમારે ગદ્યાર્થ ગ્રહણ છે. ગદ્યાર્થ ગ્રહણ એટલે તમને પેરેગ્રાફ આપ્યો હોય, એની નીચે ક્વેશ્ચન આપેલા હોય, એને ક્વેશ્ચનના આન્સર તમારે પેરેગ્રાફમાંથી જોઈને તમારે લખવાના હોય છે, ગોતીને લખવાના હોય છે. એવી જ રીતે પદ્યાર્થ ગ્રહણમાં તમને કાવ્ય આપેલું હોય અને નીચે ક્વેશ્ચન આપેલા હોય, એ ક્વેશ્ચનના આન્સર તમારે કાવ્યના આધારે આપવાના હોય છે. તો અત્યારે આપણે લેખન વિભાગમાં જોઈએ ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ ગદ્યખંડને આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપવા તેને ગદ્યાર્થ ગ્રહણ કહે છે. એ તો મેં તમને સમજાવી જ દીધું કે ગદ્યાર્થ ગ્રહણ કોને કહેવાય છે, કે કોમ્પ્રિહેશન પર પેરેગ્રાફ આપેલો હોય, નીચે તમારે ક્વેશ્ચનના આન્સર પેરેગ્રાફ પ્રમાણે કરવાના હોય, તેને ગદ્યાર્થ ગ્રહણ કહે છે. એવી જ રીતે પદ્યખંડ આપેલું હોય, પદ્ય આપેલું હોય એટલે કે કાવ્ય આપેલું હોય, એના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપવાના હોય, તેને પદ્યાર્થ ગ્રહણ કહેવામાં આવે છે. ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ગદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલું છે આપેલા ગદ્યખંડ ને ધ્યાનપૂર્વક વાંચો. આપેલા ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચો. એકવાર વાંચવાથી
એકવાર વાંચવાથી ન સમજાય તો તે ફરીથી વાંચો અને તેનો અર્થ બરાબર સમજી લો. પ્રશ્નોને ધ્યાનમાં રાખી ને ગદ્યખંડને ફરીવાર વાંચો. ત્રીજું, એક પછી એક પ્રશ્ન લઈ ગદ્યખંડમાંથી તેનો ઉત્તર શોધો. તેને મનમાં બરાબર ગોઠવો અને પછી લખો. એટલે જે ક્વેશ્ચન આપ્યું હોય એમાં કીધું છે પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડ ફરીથી વાંચો. એકવાર ન સમજાય એટલે બીજી વાર, પહેલામાં શું કીધું છે, ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચો. એકવાર ન સમજાય તો બીજી વાર તેનો અર્થ સમજાય છે એવી રીતે બીજી વાર વાંચો. પછી પ્રશ્નો વાંચવાના, પ્રશ્નોને જોઈને પછી પાછો એકવાર ગદ્યખંડ ફરીથી વાંચવાનો. હવે એક પછી એક પ્રશ્ન લઈ ગદ્યખંડમાંથી એનો ઉત્તર શોધવાનો, આન્સર શોધવાનો ને તેના મનમાં આપણે બરાબર પહેલાં ગોઠવી લેવાનું કે આનો આન્સર આ આવે, આનો આન્સર આ આવે, પછી એને લખવાના. દરેક પ્રશ્નના ઉત્તર સરળ ભાષામાં અને મુદ્દાસર લખો. ફિફ્થ, ગદ્યખંડના ભાવ ને સ્પષ્ટ ગદ્યખંડના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક
આપો. અંતે આપણે એને શીર્ષક પણ આપવાનું હોય. ઇક્વેશનમાં પૂછેલું હોય કે યોગ્ય શીર્ષક આપો. લખાઈ ગયું. હવે એક એક્ઝામ્પલ રૂપે હું તમને લોકોને અહીંયા એક કરાવું છું. બાકી તમારે એક્ઝામમાં ક્યાંથી પૂછાશે, કેવી રીતે પૂછાશે એ કોઈને ખબર હોતું નથી. કોમ્પ્રિહેન્શન હોય એટલે ઇઝી હોય. તમારા લોકોને પેરેગ્રાફ ગદ્યાર્થ ગ્રહણ પૂછાવવાનું છે, કહી દીધેલું છે. એટલે તમને પેરેગ્રાફ આપેલો હોય એની પરથી તમારે આન્સર્સ ગોતીને લખવાના હોય. એ સાવ સિમ્પલ છે. જીવવાના 3 પ્રકાર હોય છે. જીવવાના 3 પ્રકાર હોય છે. બીજાને મારીને જીવવું, બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે. સર્વત્ર છે જ. આની જ જીવન કલહ કહે છે. આને જીવન કલહ કહે છે. આ પ્રકારથી જીવન ટકે છે. પણ એમાં જીવન સાફલ્ય નથી. બીજો પ્રકાર છે તે પરસ્પર સહકારનો છે. એકબીજાના સહકારથી જીવનનું
વિકાસ થાય છે. પણ એમાં જીવનની સર્વોચ્ચ સાર્થકતા નથી. સ્વાપર્ણ માટે જીવવું, સ્વાપર્ણ માટે જીવવું એ ત્રીજો પ્રકાર છે. એ ત્રીજો પ્રકાર છે. સ્વાપર્ણ દ્વારા જે જીવન લાદે છે તે કંઈક જુદું જ હોય છે. તે કંઈક જુદું જ હોય છે. એ મારફતે જ જીવનનું પરમ ઉદ્દેશ સમજાય અને સફળ થાય છે. હવે જીવનના 3 પ્રકાર હોય છે. બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે જ. આને જ જીવન કલહ કહે છે. આ પ્રકારથી જીવન ટકે છે પણ એમાં જીવન સાફલ્ય નથી. બીજા પ્રકાર છે તે પરસ્પર સહકારનો છે. એકબીજાના સહકારથી જીવનનો વિકાસ થાય છે પણ એમાં જીવનની સર્વોચ્ચ સાર્થકતા નથી. સ્વાપર્ણ માટે જીવવું એ ત્રીજો પ્રકાર છે. સ્વાપર્ણ દ્વારા જે જીવન લાદે છે તે કંઈક જુદું જ હોય છે. એ મારફતે જ જીવનનો પરમ ઉદ્દેશ્ય સમજાય છે અને સફળ થાય છે. હવે એના પ્રશ્નો. પ્રશ્ન 1. જીવનના કેટલા પ્રકાર છે? જીવનના કેટલા પ્રકાર છે? તો જીવવાના 3 પ્રકાર છે. તો અહીંયા સીધો આપણે આન્સર લખીએ કે હું સાથે તમને ઉત્તર લખતી જાઉં છું પણ તમને ક્વેશ્ચન આપ્યો હોય તો એ તમારે વાંચી અને પાછા તમારે એના આન્સર લખવાના હોય છે. તો જીવનના 3 પ્રકાર હોય છે. હું સાથે સાથે આન્સર લખતી જાઉં છું. તમને જ્યારે
એક્ઝામમાં પૂછાય ત્યારે આ પેરેગ્રાફ લખવાની જરૂર હોતી નથી, પણ ક્વેશ્ચન લખીએ તો આપણી ઇમ્પ્રેશન સારી પડે. એટલે ક્વેશ્ચન અને એની નીચે આન્સર, ક્વેશ્ચન એની નીચે આન્સર એવી રીતે લખવાનું હોય. હું અત્યારે એવી રીતે એટલા માટે જ લખું છું કે તમને ખબર પડે કે આપણે એક્ઝામમાં કેવી રીતે લખવું એ આપણને ખબર હોવી જોઈએ. ક્વેશ્ચન સીધા આન્સર લખી રાખીએ એમ ચાલે નહીં, આપણી ઇમ્પ્રેશન સારી પડે નહીં. એટલે ક્વેશ્ચન લખવાનો, નીચે એનો આન્સર લખવાનો. ક્વેશ્ચન 2, કયો પ્રકાર દુનિયામાં સર્વત્ર છે? કયો પ્રકાર દુનિયામાં સર્વત્ર છે? તો કેવું ઇઝી છે કે બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે. મળી ગયું ને ઇઝીલી. આમાં કાંઈ હાર્ડ હોતું નથી. બીજાને મારીને જીવવું એ પ્રકાર દુનિયામાં સર્વત્ર છે. એ પ્રકાર દુનિયામાં સર્વત્ર છે. ત્રીજો પ્રશ્ન કે જીવનનો બીજો પ્રકાર કયો છે? જીવનનો બીજો પ્રકાર કયો છે? ઉત્તર બીજો પ્રકાર છે તે પરસ્પર સહકારનો. બરાબર? તો આનો આન્સર લખીએ. જીવનનો બીજો પ્રકાર છે પરસ્પર સહકારનો. પરસ્પર સહકારનો. જીવનનો બીજો પ્રકાર છે પરસ્પર સહકારનો. ક્વેશ્ચન આન્સર ફટાફટ લખી લ્યો. આ તો તમને લોકોને આવડે એવા સાબ ઇઝી ક્વેશ્ચન છે. ફોર્થ ક્વેશ્ચન લખી નાખવું અહીંયા. ચલો કે કયા પ્રકારનું જીવન શ્રેષ્ઠ છે? સ્વપર્ણ માટે જીવવું એ પ્રકારનું જીવન શ્રેષ્ઠ છે. સ્વપર્ણ માટે જીવવું એ પ્રકારનું
જીવન શ્રેષ્ઠ છે. પાંચમો ક્વેશ્ચન, ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. ગદ્ય ખંડનું શીર્ષક જીવનનો ઉદ્દેશ્ય. જીવનનું ઉદ્દેશ્ય. આ હતા. હવે આ બધું જ ક્વેશ્ચન આન્સર તમને આ પેરેગ્રાફમાંથી મળી ગયું, એટલે તમને લોકોને સમજાઈ ગયું હશે કે આ ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખાય. તો હવે તમે નિશ્ચિંત થઈને લખી શકશો કે કેવી રીતે આમાંથી ક્વેશ્ચન આન્સર લખી શકાય છે. જેવી રીતે આપણે વિચાર વિસ્તાર પછી વચન વ્યવસ્થા જોઈ હતી, એવી જ રીતે આપણે ગદ્યાર્થ ગ્રહણ પછી વ્યાકરણ વિભાગનું એક મુદ્દો આપણે લેવાનો છે, જેનું નામ છે લિંગ વ્યવસ્થા. લિંગ વ્યવસ્થા ફટાફટ લખી નાખો. લખાઈ ગયું હશે. આવા જ તમને લોકોને ગદ્યાર્થ ગ્રહણ એટલે કોમ્પ્રિહેશન પૂછાતા હોય છે, તો એમાં આપણે કોઈ પણ પ્રકારનું ડર રાખ્યા વગર આપણે આપણી મેળે લખી શકીએ એવા આન્સર આપણે ગોતી શકીએ એવું હોય છે. પદ્યાર્થ ગ્રહણમાં પણ એવું જ હોય કે એક કાવ્ય આપેલી હોય, નીચે ક્વેશ્ચન આપેલા હોય. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે જે આપણે શીર્ષક આપી આપણને પૂછ્યું હોય કે નીચેના પદ્યાર્થ ગ્રહણનું યોગ્ય શીર્ષક આપો કે ગદ્યાર્થ ગ્રહણનું યોગ્ય શીર્ષક આપો, તો આખું વાંચીએ તો આપણને ખબર હોવી જોઈએ કે આ શેનું પેરેગ્રાફ છે, એ પ્રમાણે તમારે એનું શીર્ષક આપવાનું હોય છે. અને એ ક્વેશ્ચન આન્સર જે ક્વેશ્ચન હશે એ પેરેગ્રાફમાંથી જ હશે, આઉટ ઓફ પેરેગ્રાફ નહીં હોય. તો તમારી રીતે એમાં કશું લખવાનું હોતું નથી. હવે લિંગ વ્યવસ્થા. લિંગ વ્યવસ્થા એટલે આપણે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, હિન્દીમાં 2 આવે છે, ગુજરાતીમાં 3 આવે છે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો આપણે ગુજરાતીમાં જોઈએ તો આજે આપણે 3 લિંગ વિશે ભણવાનું છે, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને
નપુંસકલિંગ. એમાં પણ બહુ ઇઝી છે. ઇઝી છે, હા ઇઝી છે. કેવી રીતે? આપણે પર્ટિક્યુલર ક્વેશ્ચન કરીએ એની પરથી જ આપણને ખબર પડી જાય કે આ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે. તો લખીએ. ગુજરાતી ભાષામાં લિંગના પ્રકારો. પહેલું પુલ્લિંગ, બીજું સ્ત્રીલિંગ, અને ત્રીજું છે નપુંસકલિંગ. નપુંસક લિંગ. આ ત્રણ પ્રકાર છે. હવે આ ત્રણેય પ્રકારને આપણે વિગતવાર જોવાના છે. તો એમાં સર્વપ્રથમ આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે પુલ્લિંગ. પુલ્લિંગ જે સંજ્ઞાઓ નર જાતિ એટલે કે પુરુષ જાતિ દર્શાવે તેને પુલ્લિંગ કહે છે. તેને પુલ્લિંગ કહે છે. દાખલા તરીકે આંબો, છોકરો, બળદ, હવે એમાં સામાન્ય રીતે પુલ્લિંગમાં પુલ્લિંગ સામાન્ય રીતે પુલ્લિંગ માટે ઓ લિંગ સૂચક પ્રત્યય છે. લિંગ સૂચક પ્રત્યય છે. દાખલા તરીકે કાગડો, રોટલો વગેરે વગેરે. પછી છે ઓ
લિંગ સૂચક ઓ લિંગ સૂચક પ્રત્યય વગરની ઓ લિંગ સૂચક પ્રત્યય વગરની પણ ઘણી સંજ્ઞાઓ પુલ્લિંગ છે. દાખલા તરીકે પતિ, દાદા વગેરે. નેક્સ્ટ, કેવું કે કેવા કેવો કે કેવા પ્રશ્ન પૂછવાથી પુલ્લિંગ નો બોધ થાય છે. એટલે કે છોકરો કેવો છે, છોકરા કેવા છે, એટલે કેવો અથવા કેવા પ્રશ્ન પૂછવાથી પુલ્લિંગનો બોધ થાય છે. એથ સ્ટાન્ડર્ડ માટે આ લેક્ચર છે, 9th માટે પણ આ સેમ લેક્ચર છે. પણ 9thમાં આ આપણે ઈટીમાં ઇવેલ્યુશન ટેસ્ટમાં આ બધી વસ્તુ પૂછાવાની છે. વિચાર વિસ્તાર, ગદ્યાર્થ ગ્રહણ, વચન વ્યવસ્થા, લિંગ વ્યવસ્થા. પણ 8th સ્ટાન્ડર્ડને એ બધી વસ્તુ શીખવી જરૂરી છે. એટલા માટે એ લોકો પણ સાથે શીખતા જાય. લખી લો ફટાફટ. સ્ત્રીલિંગ જે સંજ્ઞા નારી જાતિ એટલે કે સ્ત્રી જાતિ દર્શાવે તેને સ્ત્રીલિંગ કહે છે. સામાન્ય રીતે સ્ત્રીલિંગ માટે ઈ લિંગ સૂચક પ્રત્યય છે. દાખલા તરીકે બકરી, છોકરી,
ઈ લિંગ સૂચક પ્રત્યય વગરની પણ ઘણી બધી સ્ત્રીલિંગ ઘણી બધી સંજ્ઞા સ્ત્રીલિંગ છે. દાખલા તરીકે વાત, લું, કથા, કેવી પ્રશ્ન પૂછવાથી સ્ત્રીલિંગનો બોધ થાય છે. તમારા લોકોએ આવી રીતે નથી કરવાનું, તમારા લોકોએ બધું ફરીથી લખવાનું છે, બરાબર. જે સંજ્ઞાઓ નારી જાતિ એટલે કે સ્ત્રી જાતિ દર્શાવે તેને સ્ત્રીલિંગ કહે છે. દાખલા તરીકે અહીંયા રહી ગયું, અહીંયા પુલ્લિંગના ઉદાહરણ રહી ગયા એટલે અહીંયા હજી લખવાના છે. અહીંયા આવશે દાદી, દાદી, પત્ની, દીદી. એટલે તમારે બધાએ ફરીથી લખવાનું છે. જેમાં પુરુષનું જ્ઞાન થાય એ પુલ્લિંગ, જેમાં સ્ત્રીલિંગનું ભાન થાય દર્શાવે તેને સ્ત્રીલિંગ. પુલ્લિંગમાં ઓ હોય જ્યારે સ્ત્રીલિંગમાં ઈ હોય. ઓલામાં કેવો ને કેવી પૂછવાથી આપણને પુલ્લિંગનો બોધ થાય, એવી જ રીતે કેવી પ્રશ્ન પૂછવાથી આપણને સ્ત્રીલિંગનો બોધ થાય છે. હવે થર્ડ નપુંસકલિંગ. એમાં બધું રફ કરવું પડશે. એમાંય પણ સેમ જ આવશે, પણ થોડુંક મોટું હોય એટલે. નપુંસકલિંગ. જે સંજ્ઞાઓથી પુરુષ કે સ્ત્રી જાતિની ખબર ન પડે, જે સંજ્ઞાઓથી સ્ત્રી કે પુરુષ જાતિની ખબર ન પડે તેને નપુંસકલિંગ કહે છે. દાખલા તરીકે વાંદરું, ગધેડું,
પછી ઉ લિંગ સૂચક સામાન્ય રીતે નપુંસકલિંગમાં ઉ લિંગ સૂચક પ્રત્યય છે. માટલું, બકરું, પછી છે ઉ લિંગ સૂચક પ્રત્યય વગર નપુંસકલિંગ સંજ્ઞાઓ પણ છે. મોં, પાણી, વગેરે. કેવું, કે, કેવા, પ્રશ્ન પૂછવાથી નપુંસકલિંગનો બોધ થાય છે. હવે થોડાક ઉદાહરણ આપવા છે, એટલી માટે ફટાફટ લખી નાખો. લખાઈ ગયું? સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગ, પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, પ્રત્યય. સુત, સુતા, પ્રત્યય આ. બીજું બાલક, બાલિકા, ઇકા. થર્ડ ક્ષત્રિય,
ક્ષત્ર, ત્રિયાણી, આણી. ફોર્થ, વાળી, માળણ, પ્રત્યય છે અણ. ફિફ્થ, હાથી તો હાથણી, પ્રત્યય છે અણી. 6, દાસ તો દાસી, પ્રત્યય છે ઈ. પછી છે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. પુલ્લિંગ અને સ્ત્રીલિંગ કેટલીક સંજ્ઞાઓ મોટા કે નાના કદનો નિર્દેશ કરે છે. રોટલો, રોટલી, બીજું શીશો, શીશી, થર્ડ લોટો, લોટી, ફોર્થ ખાટલો, ખાટલી. હવે લાસ્ટ નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ ની કેટલીક સંજ્ઞાઓ નાના કે મોટાનો નિર્દેશ કરે છે. કેટલીક સંજ્ઞાઓ નાના કે મોટાનો નિર્દેશ કરે છે. દાખલા તરીકે બાટલું, બાટલી.
હોમવર્ક જોઈએ તો નીચેના શબ્દોના લિંગ ઓળખાવવું. પહેલું મુલાકાત, બીજું માટી, ત્રીજું રૂમ, ચોથું સાધુ, પાંચમું ઈચ્છા. આ પાંચમાંથી તમારે કઈ લિંગ છે તે ઓળખીને લખીને મોકલવાની છે. તો ચાર જે બાકી નહોતું પણ તમારા લોકોને જે એમ થાય કે કાંઈ કરાયું નથી એની જગ્યાએ તમને લોકોને સમજાઈ જાય કે ગદ્યાર્થ ગ્રહણ કોને કહેવાય, વિચાર વિસ્તાર કોને કહેવાય, વચન વ્યવસ્થા કોને કહેવાય અને લિંગ વ્યવસ્થા કોને કહેવાય, એટલા માટે આપણે લખાવી દીધું છે. તો હવે તમને એક્ઝામમાં આસાની રહેશે અને 8th સ્ટાન્ડર્ડવાળાને સમજવામાં આસાની રહી હશે. તો આ સાથે આપણે અહીં આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. 8th અને 9th સ્ટાન્ડર્ડ બંનેને ET માટે બેસ્ટ ઓફ લક. શાંતિથી અને વ્યવસ્થિત લખજો. આપણે બધું જ સમજી ચૂકેલા છીએ, છતાં પણ ન સમજાય ત્યાં મને ફોન કરીને પૂછી લેજો ET પહેલાં, બરાબર છે? ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.